કલ્યાણ કરી નાખ્યું એક્ટિવાનું. જાડિયાથી પાત્રા થવાનો 22મો દિવસ. તબિયત બહુ જ ખરાબ હતી, તોય મોટું ડેપ્પા જેવું કેળું ખાઈને કડવી કોફી પીને પહોંચી ગયા હનુમાન ચાલીસા સાંભળતા જીમ ની અંદર. અને બૈડા ફાડ એક્સરસાઇઝ કરી, એટલે બેક બાઇસેપ્સ ની એક્સરસાઇઝ. અને બસ અડધો કલાક ચાલીને આપણે નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચીને મસ્ત ઓટ શેક બનાવી લીધો અને મમ્મીને એક્ટિવાની ખબર ના પડે એટલે મેં કીધું મમ્મી તું ઓટ શેક પીવડાય અને ફટાફટ હું એક્ટિવા લેવા જઉં. એક્ટિવાની નંબર પ્લેટ તો આવી ગઈ, પણ એની સાથે ગોબા પણ આવી ગયા હતા. એટલે ફટાફટ ભાઈબંધના ગેરેજ ઉપર પહોંચ્યો કે મમ્મીને ખબર પડે તો એને બિચારીને બહુ જ ચિંતા હતા. ભાઈબંધે ગોબા તો ઉપાડી દીધા, પણ સ્ક્રેચ નું શું? તોય હું તો ગમે તેમ કરીને મેં કહું ભગવાન મમ્મીને ખબર ના પડે એમ કરીને ઘરે પહોંચી ગયો. મમ્મીએ મસ્ત કોબીના પનીરનું શાક બનાવ્યું હતું, રાઈસ જોડે જમી લીધું. મસ્ત રેડી થઈને ઓરેન્જ અને મખાના લઈને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં મસ્ત બેઠો, ત્યાં મમ્મીનો ફોન આવી ગયો કે ભાઈ તે એક્ટિવા પાડ્યું છે. હું ટેન્શનમાં આવી ગયો, ગ્રુપની સ્ટોરી નાખી ગમે ત્યાંથી એનો કોન્ટેક્ટ કરો. ભાઈબંધના કેફે ઉપર આવીને ઓરેન્જ અને મખાના ખાતા. ત્યાં દાદા આવી ગયા. હું મારી ફ્રેન્ડને મળવા જતો રહ્યો, કેમ કે આજે અમારું શૂટ હતું. એને મળ્યા અને એને ખબર નહીં સેન્ડવિચ ખાધી, મેં રોસ્ટેડ ચણા ખાધા. એને તો ઝાડા થાય. બોલિંગ કરવા ગયા ને હેનિલને હરાઈ દીધો. એ જો કેવો હારી ગયો. અમે લોકો નીકળી ગયા શૂટ લોકેશન ઉપર. ત્યાં શૂટ બતાવ્યું અને ઘરે પહોંચી ગયો. મમ્મીએ કીધું તું મોડો આવ્યો, મને લાગ્યું નહીં ખાય તો મેં ખાવાનું જ નહીં બનાવ્યું. હું ટેન્શનમાં આવી ગયો, વન સ્કૂપ બે લઈને હોઈ ગયો. તમે ફોલો કરો લે.